નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ધાબળા અને ડ્રેસ વિતરણ સેવા કાર્યક્રમ વડોદરા શહેરમાં માનવ સેવા અને પરોપકાર માટે જાણીતી નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ધાબળા અને ડ્રેસ વિતરણનો સ્નેહસભર સેવા કાર્યક્રમ યોજાયો। ટ્રસ્ટના 35 વર્ષ પૂર્ણ થતા આ અવસરે માંજલપુરના અવધૂત ફાટક નજીક સ્થિત માનવ ધર્મ આશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિમાં સતત યોગદાન આપી રહેલા કાર્યકરોને સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ આશ્રમમાં નિવાસ કરતા 100 અંધજનોને ધાબળા અને અંધ બહેનોને નવા ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું, જેથી શિયાળાની ઋતુમાં તેમના માટે રાહતરૂપ બની રહે। આ સેવા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એવી કાટકર, એસીપી ડી ડિવિઝન તથા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન માનવ સેવા માટે ટ્રસ્ટની સતત પ્રતિબદ્ધતા અને સમાજમાં આવા પરોપકારના કાર્યોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો। સૌપ્રથમ તો નિસહાય માનવ સેવા જે સંસ્થા છે એમને આજે 35 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન પાઠવીશ અને એમના પ્રમુખશ્રીની આજે વર્ષગાંઠ છે, બર્થડે છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આયુષ્ય લાંબુ થાય અને આગળ આવી સેવા આપતા રહે। એના ઉપલક્ષે આજે જે બહુમાન કરવાનું અલગ અલગ સંસ્થાઓનું બહુમાન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે એ દરેક સંસ્થાઓને એક નવી જાગૃતતા આપશે અને વધારે સારું સેવા કાર્ય કરે એવું એક પ્રેરણાદાયક રહેશે, મારું એવું માનવું છે। આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ સપ્તાહ નિમિત્તે વિવિધ દાતાઓની મદદથી અમે માનવ મંદિર ખાતે આ કાર્યક્રમ કરેલ છે, જેમાં સમાજમાં શ્રેષ્ઠ કામ કરે એવી વ્યક્તિઓનું બહુમાન, પ્રજ્ઞાચક્ષુ માટે અલ્પાહાર અને ચીજવસ્તુઓનું વિતરણ। સમાજ જે અમને આપે છે એ ખરેખર પ્રશંસનીય રહે છે। અમારા ઘણા કાર્યક્રમો વર્ષ દરમિયાન થાય છે। ઈદ, દિવાળી, હોળી અને અન્ય તહેવારો ઉજવણી કરીએ છીએ। ઉપરાંત વિવિધ સંગીતની સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધા, બ્રેલ વાંચન સ્પર્ધા, સમાજની મદદથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ। બરાબર। આજે કોણ ઉપસ્થિત રહ્યો? આજે સિક્વન્સ સાડીના જયરામભાઈ તથા ડી ડિવિઝનના એસીપી કાટકર સાહેબ।